સાબરકાંઠા હાથમતી કેનાલ ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। હાથમતી જળાશયમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી છોડાયું પાણી। હિંમતનગરથી દહેગામ સુધી 76 જેટલા ગામોને સિંચાઈનું રવિ સિઝનમાં પાણી છોડાયા હતા। કેનાલ ઉભરાઈ। પ્રાંતિજના રસુલપુર ગામ પાસે કેન્દ્રમાં મૃત પશુ કેનાલના ગેટ પાસે ફસાઈ જતા પાણી બંધ થયું। ગેટ પાસે પાણી ભરાતા રસલપુર ગામના ખેડૂતના બટાકાની ખેતીમાં પાણી ફરી વળ્યા। ખેતરમાં પાણી ભરાતા પાક ધોવાયા। બટાકાની ખેતીને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ। તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને જાણ કરાઈ। સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું ખેતરમાંથી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી। પાકને નુકસાન જતા ખેડૂતને વળતર માટે સિંચાઈ વિભાગ તેમજ પોલીસ સ્ટેશનને ફરિયાદની તજવીજ હાથ ધરી। એવા પ્રિયાંક પટેલ, ભારતની અસ્મિતા, પ્રાંતિજ। જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલાં। હવે એ 2 દિવસ પહેલાં ચાલુ હતું, પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા। હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આપણે આઈ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને, અને પાણી છોડ્યું ત્યાંથી। એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળામાં બધામાં ભરાઈ ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી। હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે, અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો। એટલે એના બાબતે એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ। એના માટે પ્રાંતિજે પહોંચી ગયા બધા, ગેટ બંધ હોવાથી આ બધું થયું છે। એમ આની બેદરકારી છે, કેનાલ ઉપર આગળનો ગેટ બંધ હોવાના કારણે ટૂંકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું। બરાબર। પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા, ફરિયાદ કરવા જતા રહ્યા છે બધા। બરાબર। અને ત્યાંથી અધિકારીઓને બોલાવ્યા કે 5 વાગ્યાનો ફોન કર્યો છે, તો આ હજી સુધી કોઈ હિંમતનગર હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં। બરાબર। કોઈ અધિકારી આવ્યા નહીં, ખાલી એના કારકુન નહીં હતા, પ્રખ્યાત નહીં એ આવ્યા સ્તર ઉપર, બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી। પછી આ પાણી ભરાઈ ગયું, એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ। આનો નિકાલ તો ખેતરોમાં ભરાઈ એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય, પણ આ બટાકા ચારા ખરા એટલે એમાં એમાં ભરાયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવા। બરાબર। પછી બીજી અન્ય ખેતીમાં કોઈ અન્ય ખેતીમાં એક આ 5 વીઘા જેવું મગફળી વાવેતર હતું ભાઈનું, બરાબર, એને 2 દિવસ ત્યાં પહેરે પાડીઓ કરી છે અને હવે પાણી ભરી ગાલ્યું એટલે મગફળી બી નહીં નીકળે। બરાબર। આપ શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ, બીજું તો શું।